ગુજરાતમાં મેઘરાજાએ હાલ વિરામ લીધો છે ત્યારે આજે આવતીકાલે કેવું વાતાવરણ રહેવાનું છે કારણ કે આપણે જોયું એ પ્રમાણે કે દક્ષિણ ગુજરાત સહિતના જે ભાગો છે સુરત, વલસાડ, વાપી, દાદરા નગર હવેલી સહિતના જે શહેરો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર વરસાદ જે છે તેમણે અત્યારે વિરામ લીધો છે। આવનાર દિવસોની અંદર વેધર કેવું રહેવાનું છે, ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, આજે અને આવતીકાલે ક્યાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે અથવા તો ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે તેમને લઈને આપણે ચર્ચા કરીએ વેધર અપડેટ્સમાં। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। હવે આપણે આ જોઈએ તો હવામાન વિભાગ જે છે આજે 10 તારીખ છે ત્યારે 10 તારીખની અંદર હવામાન વિભાગે જે અત્યારે આગાહી કરી છે તે પ્રમાણે અહીંયા જોવા જઈએ તો કચ્છ, પાટણ, મહેસાણા એટલે કે આમ તો આખું ગુજરાત જે છે તે અત્યારે ગ્રીન ઝોનની અંદર દેખાઈ રહ્યું છે। હવે ગ્રીન ઝોનની અંદર જોવા જોઈએ તો છૂટાછવાયા સ્થળે હળવેથી મધ્યમ વરસાદ વરસતો હોય છે। અત્યારે આપણે રાજકોટની અંદર છીએ તો રાજકોટમાં ક્યાંક વરસાદ વરસે, ક્યાંક ન વરસે, એટલે એ પ્રકારની સ્થિતિ જે છે તે આજે રહેવાની છે। આખું ગ્રીન ઝોનમાં અત્યારે ગુજરાત છે એટલે કે વરસાદ નહિવત પડે તેવી સ્થિતિ અત્યારે આપણને અહીંયા દેખાઈ રહી છે। એ જ આવતીકાલે હવે કેવો વરસાદ રહેવાનો છે, 12 તારીખે કેવો રહેવાનો છે તેમની વાત કરીએ તો 11 તારીખે પણ એ જ સ્થિતિ અત્યારે એઝ ઇટ ઇઝ આપણને દેખાઈ રહી છે કે આખું ગ્રીન ઝોનમાં છે તો છૂટો છવાયો વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વરસી શકે છે ને ન પણ વરસી શકે। જ્યાં વરસશે ત્યાં કોઈ ભારે વરસાદ વરસવાની શક્યતા નથી, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ એટલે કે છૂટાછવાયા છાંટા પડી શકે છે, ઝાપટા પડી શકે છે, આ પ્રકારનો વરસાદ જે છે તે વરસવાનો છે। હવે 12 તારીખની વાત કરીએ તો 12/7માં પૂર્વાનુમાન જે હવામાન વિભાગનું છે તે માત્ર રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર છે, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। બાકી પૂર્ણ ગુજરાતની અંદર આપણને વ્હાઇટ એટલે કે ક્યાંય પણ વરસાદ વરસવાની શક્યતા હાલ દેખાઈ નથી રહી। એટલે કે 12 તારીખ સુધીનું જે પૂર્વાનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે, જેમાં આપણે 9 તારીખે જોયું તો આજની તારીખની અંદર આખા ગુજરાતની અંદર પડશે તો હળવો અથવા મધ્યમ વરસાદ છૂટો છવાયો પડવાનો છે। જ્યારે 11 તારીખની વાત કરીએ તો તેમાં પણ એ જ પરિસ્થિતિ રહેવાની છે, હળવાથી મધ્યમ વરસાદ પડશે, પરંતુ જે 12 તારીખે જે છે તેમાં થોડા ફેરફાર આવે છે, જે કચ્છ, વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ આ જે વિસ્તારો છે ત્યાં વરસાદની કોઈ પણ પ્રકારની આગાહી કરવામાં આવી નથી। જ્યારે રાજકોટ, સૌરાષ્ટ્રના જે અનેક ભાગો છે, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર ત્યાં હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે। જ્યારે ભરૂચ, વડોદરા, નર્મદા જે દક્ષિણ ગુજરાત છે, સુરત છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। હવે આપણે આ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે જોયું, વિંડીના માધ્યમથી એ પણ જોશું કે કેવો વરસાદ જે છે તે આજની તારીખની અંદર આપણને દેખાઈ રહ્યો છે। વિંડીમાં આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર શું સ્થિતિ રહેવાની છે એ આપણે હવે જોઈએ તો આજે 12 વાગ્યા પછીની સ્થિતિ શું રહેવાની છે, આજે 10 તારીખ છે તો એ પહેલાં આપણે જોવા જઈએ તો જે શુક્રવારની વાત છે, આજે શુક્રવાર છે અને શુક્રવારની અંદર વાતાવરણ કેવું રહેશે આમ જોયું તો જે હવામાન વિભાગે આગાહી કરી છે એમાં ગુજરાતમાં ક્યાંય અત્યારે આપણને વરસાદ જે છે તે દેખાઈ નથી રહ્યો। આ આપણે આખો વિંડીના માધ્યમથી મેપ જોઈ રહ્યા છીએ। સુરત જે છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે, જે હવામાન વિભાગે પણ આગાહી કરી છે। બાકી તો આમ ગુજરાતમાં હવે ક્યાંય વરસાદ આપણને વિંડીના માધ્યમથી આપણે જે પ્રકારે અત્યારે જોઈ રહ્યા છીએ ક્યાંય વરસાદ જે છે તે દેખાઈ નથી રહ્યો। હવામાન વિભાગે પણ આગાહી કરી છે, પરંતુ જે નવો રાઉન્ડ હવે શરૂ થવાનો છે તે 16 તારીખથી નવો રાઉન્ડ શરૂ થવાનો છે। હાલ તો વરાપ નીકળવાની છે તેવો હવામાન વિભાગના જે નિષ્ણાંતો છે, હવામાન નિષ્ણાંત જે આંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે, તેમણે પણ આગાહી કરી છે કે હજુ 2 કે 3 દિવસ જે છે તે વરસાદ શાંત રહેશે, એટલે ક્યાંય વરસાદ પડવાની સ્થિતિ અત્યારે આગાહી કરવામાં આવી નથી, પરંતુ જે 16 તારીખથી નવો રાઉન્ડ જે શરૂ થવાનો છે ત્યાં સાર્વત્રિક વરસાદ એટલે કે આખા ગુજરાતની અંદર વરસાદ પડશે। કારણ કે આપણે જે પ્રકારે જોયું કે આ વખતે જે વરસાદ આ પહેલો રાઉન્ડની અંદર જે વરસાદ પડ્યો છે, આમ તો મોડો વરસાદ આવ્યો, પરંતુ જ્યાં પણ પડ્યો છે ત્યાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને તેમના કારણે અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં હજુ પણ એક ટીપું વરસ્યું નથી, જેમ કે દ્વારકા છે, કચ્છ છે, જામનગર છે, આ જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો છે, બનાસકાંઠાના કે જે વાવ, થરાદ ત્યાં પણ વરસાદ જે છે તે આપણને જોવા મળ્યો
નથી. એટલે ક્યાંક ને ક્યાંક તે જિલ્લાઓની અંદર પણ ચિંતા છે. ખેડૂતો જે છે તે વાવણીની રાહ જોઈ રહ્યા છે. વરસાદ આવે તો તેઓ વાવણી કરે તેવી સ્થિતિ છે. ત્યારે જે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે, તેમણે પણ આગાહી કરી છે કે હવે જે નવો રાઉન્ડ જે વરસાદનો શરૂ થવાનો છે તે નવા રાઉન્ડની અંદર સાર્વત્રિક એટલે કે આખા ગુજરાતની અંદર વરસાદ જે છે તે વરસવાનો છે. હળવો મધ્યમ વરસાદ વરસશે, ક્યાંક ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવે કઈ રીતની આખી સિસ્ટમ બને છે તેના ઉપરથી આપણને ખબર પડશે કે કેવો વરસાદ જે છે તે ગુજરાતની અંદર વરસવાનો છે. અત્યારે આપ જે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતની અંદર જે અરબ સાગરની જે આખી સિસ્ટમ બની હતી તે હવે ત્યાં દેખાઈ નથી રહી ને ઉપલા ભાગોની અંદર અત્યારે તે જતી આપણને દેખાય છે. એટલે કે જે નેપાળ સહિતના જે વિસ્તારો છે એ બાજુ આખી આપણી ભારતના જે ન્યૂ દિલ્હી સહિતના વિસ્તારો છે ત્યાં સિસ્ટમ પહોંચી ચૂકી છે ને ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. એટલે કે ગુજરાતમાં હવે આ પ્રકારની સ્થિતિ રહેવાની છે. આગામી 13 તારીખથી 16 તારીખ સુધી હવે નવો રાઉન્ડ શરૂ થવાનો છે. 22 થી 26 તારીખ એટલે કે જે જુલાઈ છે ત્યારે પણ હવે વરસાદનો નવો બીજો રાઉન્ડ આપણને જોવા મળવાનો છે. આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ વરસે તેવી શક્યતાઓ હવે નવા રાઉન્ડની અંદર હવામાન વિભાગ છે તેમણે પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાંતો છે તેઓ પણ વારંવાર આગાહી કરી રહ્યા છે. એટલે કે જે જિલ્લાઓમાં અત્યાર સુધી એક ટીપું નથી પડ્યું ત્યાં પણ હવે રાહતના સમાચાર આવી રહ્યા છે કે ત્યાં પણ વરસાદ વરસશે. અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર હળવો મધ્યમ વરસાદ પડે તેવી સ્થિતિ છે. હવામાન વિભાગે જે પ્રમાણે આખો જે જિલ્લો ગ્રીન ઝોનમાં આપ્યો છે તેમાં મધ્યમથી છૂટો છવાયો વરસાદ ક્યાંક પડી શકે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે વિંડીના માધ્યમથી આપણે જોઈએ તો ગુજરાતમાં ક્યાંય વરસાદ અત્યારે હવે આપણને 2 કે 3 દિવસ આગામી દેખાતો નથી. ત્યારે હવે જે 16 તારીખથી જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે કેવો વરસાદ પડવાનો છે તે પણ આપણે જાણતા રહીશું ને વિંડીના માધ્યમથી. અને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો સાથે આપણે વારંવાર ચર્ચા કરતા હોય છે. ત્યારે આ જ પ્રકારના વેધર અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.